સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે। ભૂવાઓ પડી રહ્યા છે, રોડ ધસી રહ્યા છે, દિવાલો ધરાશય થઈ રહી છે। આ જ અંતર્ગત પાંડેસરા બાદ હવે સચિન જીઆઈડીસીમાંથી પણ દુર્ઘટના સામે આવી છે। વિરાટ કોમ્પ્લેક્સની એક દિવાલ ધરાશય થઈ છે। દિવાલ ધરાશય થતાની સાથે જ અફરાતફરીનો માહોલ મચ્યો હતો। લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તે એક રાહતની બાબત છે। મારું નામ છે વિજયભાઈ ગોદને ચૌહાણ। શું ઘટના બની છે? અહીંયા પાલી ગામમાં છોટુ કાકાની વાડી છે, જે લગભગ એને ઇમારતને બનવામાં લગભગ 12 વર્ષ થઈ ગયા છે અને અમે લોકો 2017માં દસ્તાવેજ કરાવ્યા છે અને દસ્તાવેજમાં જેટલા લોકો છે 201 મકાન છે અને બધા મકાનને એમઆઈ ચાલે છે। હવે એ બિલ્ડિંગના પાછળનો ભાગ આખો પડી ગયેલા છે અને એમાં રહેવા માટે આ જગ્યા બહુ ખરાબ છે। ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટી શકે છે। માટે હું પ્રશાસન, મ્યુનિસિપાલિટી અને બિલ્ડર જે છે બધાને હું એમ કહું છું કે ભાઈ જેમ બને તેમ ઝડપથી આને નિવારણ રાખો અને અમે બધા ક્યાં જાવ રહેવા માટે એ માટે વ્યવસ્થા કરી આપો। રહેણ બસાને ખાસ જરૂરત છે। બધાના છોટા નાના બાળકો છે, અટાણે વરસાદ ચાલુ છે, તો શા માટે આપણે આ બધું ભોગવી રહ્યા છે? અને અમે મ્યુનિસિપાલિટીને વેરા બિલ, ટેક્સ, એમઆઈ બધા ભરીએ છીએ। એમઆઈ બી અમારે ચાલુ છે। અમે ગરીબ લોકો છે, તમે ક્યાં જઈ રહેવા માટે? એ માટે હું પ્રશાસનને અનુરોધ કરું છું, આના રસ્તો કાઢી આપે।